આજે આપણે આપણો કોર્ડિનેટ જ્યોમેટ્રીનો છેલ્લો કોન્સેપ્ટ સમજવાના છે. આ લાસ્ટ કોન્સેપ્ટ છે. આના પહેલાં પણ બે કોન્સેપ્ટ આપણે સમજ્યા હતા, ડિસ્ટન્સ ફોર્મ્યુલા અને એરિયા ઓફ ટ્રાયંગલ. તો ચાલો કોર્ડિનેટ જ્યોમેટ્રીનો કોન્સેપ્ટ નંબર 3 આજે આપણે સમજી લઈએ. કોન્સેપ્ટનું નામ છે સેક્શન ફોર્મ્યુલા. સેક્શન ફોર્મ્યુલા કોન્સેપ્ટ 3 કોર્ડિનેટ જ્યોમેટ્રી. લેટ્સ ડુ ઇટ. તો સૌથી પહેલી વસ્તુ જે આપણે કરવાની છે, તો આપણે એક પોઈન્ટ લઈ લઈએ એ અને બીજો પોઈન્ટ બી લઈ લઈએ. એને આપણે એક લાઇનથી જોઈન કરી લઈએ અને આપણે એ બીના ઉપર સમજી લો હું કોઈ પણ એક પોઈન્ટ લઈ લઉં અને એના કોર્ડિનેટ્સ લઈ લઈએ આપણે 4,1, બીના કોર્ડિનેટ્સ -7,3. હવે આપણે એ બીના ઉપર એક કોઈ બી પોઈન્ટ પી લઈ લઈએ, ગમે ત્યાં જ્યાં આપણને ઈચ્છા હોય, અને પોઈન્ટ પીના કોર્ડિનેટ્સ આપણે લઈ લઈએ x, y. ઓકે, અને ખાસ વસ્તુ એ છે આ પોઈન્ટ પીના બારેમાં કે આ પોઈન્ટ પી જે છે એ બીને બે ટુકડામાં ડિવાઈડ કરે છે. ઓકે, એક ટુકડો છે આપણો એપી અને બીજો ટુકડો છે પીબી. અને આ બે જે ટુકડા છે એ ઇક્વલ નથી, એ 2:3 રેશિયોમાં છે. મતલબ ધારો કે એપી અગર 2 સેન્ટીમીટર છે તો પીબી 3 સેન્ટીમીટર છે. તો 2:3 રેશિયોમાં છે અને તમારે પીના કોર્ડિનેટ્સ x, y શોધવાના છે. તો આવી જાતના જ્યારે ક્વેશ્ચન આવે છે જેમાં એક પોઈન્ટ એક લાઇનને ડિવાઈડ કરે, તો કેવી રીતના વોટ ટુ ડુ ટુ સોલ્વ ધીસ કાઇન્ડ ઓફ ક્વેશ્ચન્સ, આવા ક્વેશ્ચન્સ આપણે કેવી રીતના સોલ્વ કરશું એ આજે આપણે સમજવાનું છે. અને આવા ક્વેશ્ચન્સ સોલ્વ કરવા માટે, આવા ટાઈપના ક્વેશ્ચન્સ વી યુઝ સેક્શન ફોર્મ્યુલા. તો સેક્શન ફોર્મ્યુલા આપણે ક્યારે અને કેમ વાપરવાનો છે એ પહેલાં સમજી લો. જ્યારે પણ તમને એક એવો પોઈન્ટ આપ્યો હોય જે એક પર્ટિક્યુલર લાઇન, આપણા કેસમાં જે પોઈન્ટ છે પી છે અને જે લાઇન છે એ બી છે, તો અગર એક પોઈન્ટ એક લાઇનને અમુક રેશિયોમાં એને ડિવિઝન કરે છે, એને ડિવાઈડ કરે છે, એના ભાગલા પાડે છે. ઓકે, આપણો જે રેશિયો છે એ છે 2:3. તો આવા કેસીસમાં તમારે સેક્શન ફોર્મ્યુલા વાપરવાનો છે. ઓકે, તો સેક્શન ફોર્મ્યુલા શું છે આપણે જોઈ લઈએ. x, y ઇઝ ઇક્વલ ટુ m1x2 પ્લસ m2x1 અપોન m1 પ્લસ m2, કોમા m1y2 પ્લસ m2y1 અપોન m1 પ્લસ m2. આ છે આપણો સેક્શન ફોર્મ્યુલા. થોડોક મોટો છે પણ ગભરાજો નહીં. તમે થોડા ઘણા સમ્સ કરશો તો તમને લર્ન થઈ જશે, કેમ કે આ લર્ન કરવો જરૂરી છે. આ ફોર્મ્યુલા, આના પર ઘણા બધા ક્વેશ્ચન્સ પણ આવે છે. તો હવે આપણે જોશું કે આપણા આ ફોર્મ્યુલામાં કઈ વસ્તુ ક્યાં ફિટ થાય છે. તો આપણે શું કરીએ, એના કોર્ડિનેટ્સ જે છે એને આપણે x1, y1 અઝ્યુમ કર્યા છે, બીના આપણે લઈ લઈશું x2, y2. અને જે રેશિયો આપ્યો તો આપણને m1, m2 એ 2:3 લઈ લઈશું. 2:3 ને m1, m2, મતલબ m1 આપણું 2 છે, m2 આપણું 3 છે. હવે બસ કંઈ કરવાનું નથી. આ બધી વેલ્યુઝ આપણે આ ફોર્મ્યુલાઝના અંદર પુટ ડાઉન કરી દો. x, y ઇઝ ઇક્વલ ટુ આપણું m1 શું હતું 2 મલ્ટીપ્લાઈડ બાય x2 હતું -7 પ્લસ આપણું m2 3 છે ઇન્ટુ x1 છે 4 અપોન m1 પ્લસ m2 એટલે કે 2 પ્લસ 3. આવી રીતના જ તમે y તરફનું પણ કરી દો. m1 2 ઇન્ટુ -3 પ્લસ m2 છે 3 ઇન્ટુ y1 1 છે અપોન 2 પ્લસ 3. હવે કાંઈ કરવાનું નથી, બસ આને સોલ્વ કરતા જવાનું છે. તમે સોલ્વ કરતા જાઓ નેક્સ્ટ સ્ટેપમાં અને તમને આન્સર મળી જશે. 2 ઇન્ટુ -7 -14 થાય, પ્લસ 3 4 12 અપોન 2 પ્લસ 3 થઈ જશે 5. એવી રીતના જ 2 ઇન્ટુ -3 ઇઝ -6 પ્લસ 3 અપોન 5. હજુ એક સ્ટેપ અગર સોલ્વ કરીએ તો આપણને મળી જશે x, y ઇઝ ઇક્વલ ટુ -2 અપોન 5, -3 અપોન 5.
તો આ આપણને કોર્ડિનેટ્સ મળી ગયા, આપણા એક્સ અને વાયના કોર્ડિનેટ્સ આપણા સામે છે. ઓકે, તો એક્સની વેલ્યુ શું મળી આપણને -2/5 અને વાયની વેલ્યુ શું મળી આપણને -3/5. તો આ તમારો ફાઇનલ આન્સર છે, જેમાં તમે પીના કોર્ડિનેટ્સ શોધી લીધા. તો તમને યાદ હશે ઉપર મેં લખ્યું હતું એક્સ કોમા વાય કેવી રીતના શોધવાનું. તો હવે એક્સની વેલ્યુ મળી ગઈ છે -2/5 અને વાયની વેલ્યુ મળી ગઈ છે -3/5. તો આ રીતે આ સમ કમ્પ્લીટ થાય છે, આ કોન્સેપ્ટ સેક્શન ફોર્મ્યુલાનો કમ્પ્લીટ થાય છે. બસ તમારે ખાલી આ ફોર્મ્યુલા યાદ રાખવાનો છે અને એકવાર ફોર્મ્યુલાથી કરશો તો ઇટ ઇઝ વેરી ઇઝી ટુ સોલ્વ. ઓકે, સિમ્પલ ટુ સોલ્વ થઈ જશે તમારા માટે. હવે આપણે થોડોક આ ફોર્મ્યુલાનો એક વેરિએશન જોશું, એક બીજો ફોર્મ્યુલા જે આ ફોર્મ્યુલા પર જ બેઝ છે પણ આ ફોર્મ્યુલાથી થોડોક અલગ છે, મતલબ એની વેરાયટી છે આપણે કહી શકીએ. એ જે ફોર્મ્યુલા છે એ ક્યારે વાપરવાનો છે એ પહેલાં સમજી લઈએ. ધારો કે આપણો એક પોઈન્ટ છે પી અને બીજો પોઈન્ટ છે ક્યુ અને પીના કોર્ડિનેટ્સ છે 2,3 અને ક્યુના કોર્ડિનેટ્સ છે -5,11 અને તમે પીને ક્યુને એક લાઇનથી અગર જોઈન કરી દો તો વચ્ચે એક એમ પોઈન્ટ લઈએ જે આ બિલકુલ પીક્યુનો મિડ પોઈન્ટ છે. તો આ જે ફોર્મ્યુલા હમણાં શીખવાડું છું એ ખાલી ક્યારે યુઝ કરવાનો છે જ્યારે મિડ પોઈન્ટની કંઈ વાત કરી હોય. મિડ પોઈન્ટ એટલે એમ જે છે એ ઇક્વલ રેશિયોઝમાં ડિવાઈડ કરે છે પીક્યુને, 1:1ના રેશિયોમાં જ્યારે ડિવાઈડ કરે છે, ઇક્વલ બે પાર્ટ્સમાં, બે ઇક્વલ ટુકડામાં ડિવાઈડ કરે છે, ત્યારે આ ફોર્મ્યુલા યુઝ કરવાનો છે. એમના કોર્ડિનેટ્સ આપણે શોધવાના છે, આપણે એને એક્સ કોમા વાય લઈ લઈએ. તો આનો ફોર્મ્યુલા શું છે, જ્યારે આવી સિચ્યુએશન આવે તો એનો ફોર્મ્યુલા નામ છે મિડ પોઈન્ટ ફોર્મ્યુલા. અને મિડ પોઈન્ટ ફોર્મ્યુલા શું છે એ આપણે પહેલાં એકવાર લઈ કાઢીએ. એક્સ કોમા વાય ઇઝ ઇક્વલ ટુ x1 + x2/2 y1 + y2/2. આ ફોર્મ્યુલા ઘણો ઇઝી, નાનો ટુ રિમેમ્બર છે અને બહુ સિમ્પલ ફોર્મ્યુલા છે. પણ યાદ રાખજો આ ફોર્મ્યુલા ખાલી મિડ પોઈન્ટ હોય ત્યારે જ વાપરવાનો છે. જ્યારે તમારો જે રેશિયો હોય એ 1:1 હોય તો જ વાપરવાનો છે. 1:1 સિવાય બીજો કોઈ રેશિયો હોય તો આ વાપરતા નહીં. 3:4, 7:5, 2:7 એવા બધા રેશિયોમાં નથી વાપરવાનો, સિર્ફ તમારે 1:1. તો આપણા પીના કોર્ડિનેટ્સ x1 y1 લઈ લીધા, ક્યુના કોર્ડિનેટ્સ x2 y2 લઈ લીધા, એમના કોર્ડિનેટ્સ આપણને શોધવાના છે અને બસ આપણે બધી વેલ્યુઝ પુટિંગ કરતા જાઓ. x1 + x2/2માં વેલ્યુઝ નાખી દો, પછી y1 + y2ની વેલ્યુ પણ આપણને ખબર છે, y1ની વેલ્યુ 3 છે, y2ની વેલ્યુ 11 છે, /2 નાખી દો. એટલે સોલ્વ કરતા જશો તો આપણને એમના કોર્ડિનેટ્સ x, y મળી જશે. તો આપણા એક્સની વેલ્યુ શું આવી ગઈ છે, એક્સની વેલ્યુ આવી છે -3/2 અને વાયની વેલ્યુ આવી છે 14/2. તો 14/2 કટ થઈ શકે છે એટલે આપણી વાયની ફાઇનલ વેલ્યુ આવશે 7 આવશે. તો આ રીતે આપણને આન્સર મળી ગયો છે, એક્સ વાય મળી ગયા છે, એમના કોર્ડિનેટ્સ મળી ગયા છે. પણ યાદ રાખવા લાયક બાબત એ છે કે આ મિડ પોઈન્ટ ફોર્મ્યુલા કેવલ મિડ પોઈન્ટ આપ્યું હોય ક્વેશ્ચનમાં, કાં તો પછી 1:1નો રેશિયો થતો હોય તો જ તમારે વાપરવાનો છે. આ સેક્શન ફોર્મ્યુલા એક નાનો વેરિએશન છે. બાકી બધા કેસીસમાં તમારે શું યુઝ કરવાનું છે, સેક્શન ફોર્મ્યુલા યુઝ કરવાનો છે. કોઈ પણ બીજો અગર રેશિયો આપ્યો હોય તો તમારે ઓલવેઝ સેક્શન ફોર્મ્યુલા જ યુઝ કરવાનો છે. હું એને સર્કલ કરી દઉં છું કેમ કે આ તમારે લર્ન બાય હાર્ટ કરવો પડશે. નીચેનો મિડ પોઈન્ટ ફોર્મ્યુલા છે એને પણ સર્કલ કરી દઉં છું, આ પણ લર્ન કરી દેજો, આ પણ ઘણો હેન્ડી ફોર્મ્યુલા છે. હવે આપણે શું કરશું કે એક એક્ઝામ્પલ જોઈએ. એક એક્ઝામ્પલ એવો એક્ઝામ્પલ જેમાં ઘણીવાર તમને રેશિયોઝ નથી આપ્યો હોતો. તમને ક્વેશ્ચનમાં બધી વસ્તુ આપી હશે અને કીધું હશે કે તમે રેશિયો ફાઇન્ડ કરો. રેશિયોઝ એટલે કે શું, આપણે જેને M1 અને M2 લઈએ છીએ ફોર્મ્યુલામાં એ તમને આપ્યું નહીં હશે અને કીધું હશે કે ફાઇન્ડ કરો. આવા ટાઈપના ક્વેશ્ચન્સ કેવી રીતના સોલ્વ કરવાના એ આપણે જોશું. તો M1 અને M2 ઇઝ નોટ ગિવન. તો આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. પાછો આપણે એક પોઈન્ટ લઈ લઈએ P, A લઈ લઈએ અને બીજો પોઈન્ટ લઈ લઈએ B.
એ અને બીને તમે જોઈન કરો, એના અને બીના વચ્ચે એક પોઈન્ટ લઈ લઈએ પી. કોઈ પણ રેશિયો હોઈ શકે, કયા રેશિયોમાં પી ડિવાઈડ કરે છે મને ખબર નથી, તો ક્વેશ્ચનમાં રેશિયોઝ નથી આપ્યા, પણ એના કોર્ડિનેટ્સ આપ્યા છે 4,1, બીના કોર્ડિનેટ્સ આપ્યા છે આપણને ક્વેશ્ચનમાં 9,11 અને પીના કોર્ડિનેટ્સ પણ આપ્યા છે, માની લો આપણને આપ્યા છે 7,6. તો આ કોર્ડિનેટ્સ બધાના આપ્યા છે એ પી બી એના, પણ આપણને રેશિયોઝ આપ્યો નથી. તો જ્યારે બી આપણને રેશિયોઝ ફાઇન્ડ કરવા માટે ક્વેશ્ચનમાં કીધું હોય તો તમારે શું કરવાનું છે, તમારે જે રેશિયોઝ છે એને અઝ્યુમ કરી લેવા છે. તો હંમેશા જ્યારે રેશિયો અઝ્યુમ કરો તો એને અઝ્યુમ કરવાનું છે K:1. K:1 રેશિયો અઝ્યુમ કરવાનો છે. યાદ રાખજો, K:1 જ રેશિયો લેવાનો છે. મતલબ તમારો M1 જે છે K હશે અને M2 જે છે 1 હશે. આ કરવા પછી તમે ખાલી સેક્શન ફોર્મ્યુલા યુઝ કરી લો, સેક્શન ફોર્મ્યુલા લગાડી દો. મેં તમને હમણાં જ થોડીક વાર પહેલાં સમજાવ્યું હતું શું છે સેક્શન ફોર્મ્યુલા. x, y ઇઝ ઇક્વલ ટુ M1x2 પ્લસ M2x1 અપોન M1 પ્લસ M2, કોમા બીજી તરફ M1y2 પ્લસ M2y1 અપોન M1 પ્લસ M2. આ છે આપણો સેક્શન ફોર્મ્યુલા. હવે આ બધી વેલ્યુઝ પુટ ઇન કરી દઈએ. એના જે કોર્ડિનેટ્સ છે એ આપણે શું લેશું, x1 y1. બીના કોર્ડિનેટ્સ આપણે લેશું x2 y2 અને પીના કોર્ડિનેટ્સ છે આપણા x, y. અને રેશિયોઝ આપણને નથી આપ્યા. બીજી એક ખાસ વસ્તુ આમાં એ યાદ રાખવાની છે, જ્યારે આ ટાઈપના સમ સોલ્વ કરો તો આમાં x અને yની વેલ્યુ છે ને આપણે અલગ અલગ કરી દઈશું. હું તમને સર્કલ કરીને બતાડું છું કે એક્સની વેલ્યુ શું છે. આ જે બ્લુ એક્સ છે એની વેલ્યુ આ બ્લુ પાર્ટ છે. એવી રીતના જ જે વાય છે ગ્રીન કલરમાં, એની વેલ્યુ આ જે ગ્રીન કલરનું સર્કલ કર્યું છે એ દેખાય છે. તો એક્સની વેલ્યુ અલગ છે, વાયની વેલ્યુ અલગ છે. તો આપણે ઇઝી ટુ સોલ્વ માટે શું કરશું, એક્સની વેલ્યુ અલગ લખી દઈશું. એટલે એક્સ ઇઝ ઇક્વલ ટુ શું લખી દઈશું સીધું, M1x2 પ્લસ M2x1 અપોન M1 પ્લસ M2. અને વાયને આપણે અલગ કરી દઈએ છીએ. એક્સને અલગ સાઈડથી સોલ્વ કરશું, વાયને અલગ સાઈડથી સોલ્વ કરશું. આવું કરે શું થશે, થોડું તમારું સોલ્વિંગ તમારું ઇઝી થઈ જશે. તો વાય ઇઝ ઇક્વલ ટુ થઈ જશે M1y2 પ્લસ M2y1 અપોન M1 પ્લસ M2. મેં એક જ ફોર્મ્યુલાને બે અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરી દીધા છે. તો હવે આપણે ખાલી એક્સનો સાઈડ સોલ્વ કરશું. તો એક્સ તરફનું જે છે એમાં આપણે બધી વેલ્યુઝ ખબર જ છે. એક્સની વેલ્યુ 7 છે, તો આપણે લગાડી દઈએ. એક્સના જગ્યા પર 7 ઇઝ ઇક્વલ ટુ M1 આપણું K છે, યાદ રાખો M1 K હતું, ઇન્ટુ x2 આપણું છે 9 પ્લસ M2 છે 1 ઇન્ટુ x1 છે 4 અપોન M1 પ્લસ M2 એટલે કે K પ્લસ 1. હવે આપણે ખાલી આ સાઈડ સોલ્વ કરતા જશું અને આપણને રેશિયો મળી જશે. તો 7 ઇઝ ઇક્વલ ટુ 9K થઈ જશે પ્લસ 4 અપોન K પ્લસ 1. હવે તમે K પ્લસ 1ને આ તરફ લઈ આવો, 7 પાસે લઈ આવો તાકી એ મલ્ટીપ્લાય થઈ જાય. તો શું થઈ જશે, 7 બ્રેકેટમાં K પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 9K પ્લસ 4. સોલ્વ કરતા જાઓ તો 7K પ્લસ 7 થઈ જશે ઇઝ ઇક્વલ ટુ 9K પ્લસ 4 થઈ જશે. હવે શફલ કરી દો, અહીંયાથી ત્યાં લઈ જાઓ, 7Kને રાઈટ સાઈડ લઈ જાઓ, 4ને લેફ્ટ સાઈડ લઈ જાઓ, એટલે તમને 7 minus 4 is equal to 9K minus 7K, which is nothing but 3 is equal to 2K. તમને આન્સર આવી જશે. 2ને નીચે લઈ આવો એટલે 3/2 is equal to K. તો તમને આ રેશિયો મળી ગયો. તમે જે રેશિયો શોધવા નીકળ્યા હતા એ રેશિયો તમને મળી ગયો છે. રેશિયો છે આપણો 3:2. આ રેશિયો આવી રીતના શોધવાનો છે. તમારે હંમેશા K:1 લેવાનું છે, યાદ રાખજો. કેમ કે K:1 લેશો તો સોલ્યુશન બહુ ઇઝી છે. તો આપણો જે રેશિયો હતો ઉપર લખી દઉં છું, 3:2ના રેશિયોમાં P પોઈન્ટ ABને ડિવાઈડ કરે છે. તો દેટ્સ ઇટ ગાઈઝ. આ હતું આખો કોન્સેપ્ટ. મેં કોર્ડિનેટ જ્યોમેટ્રીના ઉપર 3 કોન્સેપ્ટ પર 3 અલગ અલગ લેંગ્વેજીસમાં વિડીયો બનાવ્યા છે. એન્જોય કરો, સમજી લો. અને તમને અગર વિડીયો પસંદ આવે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન પણ પ્રેસ કરો, કેમ કે ઘણા બધા વિડીયોઝ હજુ આવવાના છે. તો હવે જ્યાં સુધી હું નેક્સ્ટ વિડીયો પાછો બનાવું
ત્યાં સુધી તમે આ બધા કોન્સેપ્ટ સમજીને આના ઉપર ઘણા બધા सम्स તમે પ્રેક્ટિસ કરી શકો છો. તો કીપ વોચિંગ ધ વિડીયો, કીપ લાઇકિંગ ધેમ, કીપ સબસ્ક્રાઇબિંગ ધેમ. ઓકે, તો નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીએ ત્યાં સુધી આપણે રજા લઈએ. થેન્ક યુ વેરી વેરી મચ. સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે healthy. Thank you very much.